બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર શિક્ષણમાં. હાય, આજે આપણે ગણિતની અંદર ચતુષ્કોણ પ્રકરણના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ. અને જ્યારે આપણે આ અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે જોઈએ કે ગઈકાલે આપણે મધ્યબિંદુ પ્રમેય શીખ્યા હતા. આજે એનો પ્રતિપ્રમેય એટલે વિધાન એવું આપેલું છે આપણને કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે. આપણે એવું સાબિત કરવાનું છે. ત્રિકોણની બે બાજુઓને મધ્યબિંદુ સાથે જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે. ગઈકાલે કંઈક ઊંધું હતું અને આપણે એને સાબિત કરી દીધું હતું. ના, આ પ્રમેય આપણે ગઈકાલે સાબિત કર્યો. આપણે થોડુંક જોઈ લઈએ કેવી રીતે હતો એ. તો આપણે કંઈક આવો ત્રિકોણ લીધો હતો, તેની અંદર બાજુ ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે અહીંયા ઈ અને એફ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે એ ત્રીજી બાજુને સમાંતર છે. એટલે કે આપણે એવું સાબિત કરવાનું હતું કે ઈએફ સમાંતર બીસી, અને આપણે એ પણ સાબિત કર્યું કે ઈએફ બરાબર 1/2 બીસી. આટલું કામ આપણે ગઈકાલે પૂરું કરેલું હતું. ગઈકાલે આ પ્રમેય તમને કેવી રીતે સાબિત કરવું એ પણ આપણે શીખવાડી દીધું હતું. આજે હવે આપણે આગળ જઈએ. તો આજે આપણે જે શીખીશું એ છે પ્રમેય 8.10. ગઈકાલે આપણે પ્રમેય 8.9 પૂર્ણ કર્યો છે અને આજે આપણે પ્રમેય 8.10 તરફ જઈ રહ્યા છીએ. શું કીધું છે આ પ્રમેયની અંદર? ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુમાંથી એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. કહેવાનો અર્થ એવો છે કે આપણે આકૃતિ દોરીએ પહેલા એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આપણી જોડે એક ત્રિકોણ એબીસી છે, જેની અંદર એબી નું મધ્યબિંદુ ઈ અને ઈ થી બીસી ને સમાંતર એવી એક રેખા લીધેલી છે જે એસી ને એફ માં છેદે છે. આપણે એવું સાબિત કરવાનું છે કે એફ એ એસી નું મધ્યબિંદુ છે. તો આપણે પહેલા પક્ષ લખીશું કે ત્રિકોણ એબીસી માં ઈ એ એબી નું મધ્યબિંદુ છે.
બીજું આપેલું છે EF સમાંતર BC, એટલે કે એના મધ્ય એક જ બાજુના મધ્યબિંદુમાંથી અને બીજી બાજુને સમાંતર હોય, એ ત્રીજી બાજુ AC ને દુભાગે છે. એટલે આપણે સાધ્ય શું લખવાનું છે કે બિંદુ F એ AC નું મધ્ય બિંદુ છે, એ આપણે સાબિત કરવાનું છે. બિંદુ F એ AC નું મધ્ય બિંદુ છે. સાબિત કરતા પહેલા આપણે શું કરવું પડે કે ભાઈ આપણે જોવું પડે કે રચના દોરવી પડે. તો આપણે રચના દોરી દઈએ એની અંદર. તો રચના આપણે શું લઈએ છીએ, આ AB છે એને સમાંતર એક DC લઈ લઈએ. આપણે રચના લખીએ, જે આપણે વધારાની દોરી છે એને આપણે રચના કહીશું, અને એમાં લખીશું AB સમાંતર CD, એટલે કે રેખાખંડ AB અને CD એ સમાંતર છે. ચલો આટલું લીધા પછી આપણે સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીની શરૂઆત કરતી વખતે આપણને જે માહિતી આપણને આપેલી છે એ પ્રમાણે સૌથી પહેલું AE અને ED સમાન છે. કેમ? કારણ કે E એ AB નું મધ્ય બિંદુ છે. એટલે આપણે લખી શકીએ AE બરાબર BE. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ પ્રમાણે કે AB સમાંતર CD છે, માટે અહીંયા બનતો ખૂણો આ, એટલે કે ખૂણો EAF અને ખૂણો DCF. ફરીથી જોઈએ તો ખૂણો EAF અને ખૂણો DCF, એટલે કે આ ખૂણો આપણે લખી શકીએ કે એકરૂપ છે. કેમ? કારણ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણો છે, એટલે કે કોણ EAF બરાબર કોણ DCF. બાજુમાં આપણે લખીએ યુગ્મ કોણો. એ જ રીતે આપણે આની વાત કરીએ તો આપણને અભિકોણ મળે છે. અભિકોણ મળે છે અને અભિકોણ કેવા હોય? એકરૂપ હોય. તો આપણે ફરીથી અહીંયા લખીએ છીએ કે કોણ AFE બરાબર કોણ CFD એ પણ એકરૂપ થશે, કારણ કે અભિકોણ છે. આપણને પક્ષમાં આપ્યું છે એ પ્રમાણે પક્ષમાં આપણે EF સમાંતર BC તો છે જ, અને આપણે BE સમાંતર DC દોરેલું છે રચના પ્રમાણે. તો આપણે લખી શકીએ કે ચતુષ્કોણ DEDC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો BE બરાબર DC થાય. પરંતુ આપણે સૌથી પહેલા લખ્યું કે AE બરાબર BE. કેમ? કારણ કે E એ મધ્ય બિંદુ છે, માટે આપણે લખી શકીએ અહીંયા આગળ કે AE બરાબર DC. જો આપણે રીતે લખીએ કે AE બરાબર DC તો આપણે શું કહી શકીએ કે ભાઈ ખૂબા પ્રમાણે આપેલ બે ત્રિકોણો કેવા છે? તો ખૂબા
આ પ્રમાણે ત્રિકોણ EAF એકરૂપ ત્રિકોણ DCF, અને જો એવું થાય તો આપણે લખી શકીએ AF બરાબર CF. કેવી રીતે? સિમ્પ્લિસિટી થી. અને જો AF બરાબર CF થાય તો સીધું જ લખી શકાય કે F એ AC નું મધ્ય બિંદુ છે. તો આ રીતે આપણે મધ્ય બિંદુ પ્રમેયનો પ્રતિપ્રમેય પણ સાબિત કરી શકીએ. તો તમામ વિદ્યાર્થીઓ જ્યાં નિહાળી રહ્યા છે એ એને શીખશે. ત્યાર પછી આપણે જે જઈએ છીએ તે આપણું ઉદાહરણ 7 છે. ઉદાહરણ 7 ખૂબ સહેલું છે. જો આપણને માત્ર પ્રશ્ન સ્વરૂપે આપ્યું હોય ને તો પણ આપણે તેની આકૃતિ દોરીને એને પૂર્ણ કરી શકીએ એમ છીએ. તો સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરીએ. તો એમણે એવું કીધું કે ત્રિકોણ ABC માં બાજુઓ AB, BC ને CA. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ A, B અને C લઈએ છીએ. ત્યાર પછી AB નું મધ્યબિંદુ D, કારણ કે અનુક્રમે આપેલું છે એટલે કે AB નું મધ્યબિંદુ D, તો આપણે આગળ D લખી કાઢીએ. BC નું મધ્યબિંદુ E, તો અહીંયા મધ્યબિંદુ E લખી કાઢીએ. CA નું મધ્યબિંદુ F, તો અહીંયા આગળ આપણે F લખી કાઢીએ. અને એને જોડતા તો આપણે એને જોડી દઈએ. જોડતા ત્રિકોણ ABC નું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે. 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે. ચલો આપણે જોઈએ. ખરેખર બહુ સહેલું છે. હું તમારી સામે માત્ર એકરૂપતાની નિશાનીઓ મૂકીશ ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે કયા નિયમથી તેઓ એકરૂપ થાય છે. તો સૌથી પહેલા આપણે લખીએ છીએ AD બરાબર BD બરાબર EF. મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે આપણે ખાલી હિન્ટ આપું છું તમને. મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે શું લખી શકીએ? AD બરાબર BD બરાબર EF. કારણ કે સમાંતર પણ થાય અને સરખા પણ થાય. ચલો એના પછી બીજો મુદ્દો લઈએ આપણે. તો BE બરાબર EC બરાબર DF. તો આપણે શું લખી શકીએ? BE બરાબર EC બરાબર DF. અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો AF બરાબર FC બરાબર DE. એટલે કે મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે આપણે લખી શકીએ AF બરાબર FC બરાબર DE. આનો અર્થ શું થયો જુઓ તમે. તો બા 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 4 ત્રિકોણો છે, પણ બધા માટે જો આપણે માત્ર બા 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 નો ઉપયોગ કરીને ગોઠવતા થઈએ તો આપણે આના ઉપરથી પણ લખી શકીએ બધું જ. શું? તો કે ત્રિકોણ ADF ની સાથે બીજા બધા જ ત્રિકોણોને આપણે એકરૂપ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે આપણે આ ઉદાહરણ 7 ને સમજી શકીએ. એ જ વસ્તુ અહીંયા આપેલી છે આપણને. ઉદાહરણ 8 એ આપણે આમાં જ જોઈ લઈએ.
સમાંતર રેખાઓ એલ એમ અને એન ની છેદિકા પી અને ક્યુ એવી રીતે છેદે છે કે એલ એમ અને એન રેખાઓ રેખા પી પર સમાન અંતઃખંડો એ બી અને બીસી કાપે છે, તો સાબિત કરો કે જે આપણે પ્રમેય શીખી ગયા એ પ્રમાણે જ આપણે એને સાબિત કરી શકીએ છીએ. ચલો આપણે સ્વાધ્યાય 8.2 તરફ જઈએ. તો સ્વાધ્યાય 8.2 નો સૌથી પહેલો જે પ્રશ્ન છે એ કંઈક એવો છે કે ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી બીસી સીડી અને ડીએ એબી બીસી સીડી અને ડીએ ના મધ્ય બિંદુઓ અનુક્રમે પી ક્યુ આર એસ છે. એસી તેનો વિકર્ણ હોય તો સાબિત કરો કે, બાકી બધું સાબિત કરવાનું છે. તો આની અંદર કઈ નવું નથી, મધ્ય બિંદુ પ્રમેય વાપરવાનો છે. જો આપણે એને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ, આપણે આકૃતિ જે દોરેલી છે એને આપણે ફરીથી દોરીએ અને એમાં જ સમજી જઈએ. તો આપણને જે આપેલું છે એ બી સી અને ડી, એમાં આપણે એક વિકર્ણ દોરી દઈએ એસી. એસી વિકર્ણ છે. હવે એબી નું મધ્ય બિંદુ પી આપેલું છે. ચલો આપણે એને લઈ લઈએ. એબી નું મધ્ય બિંદુ પી અને બીસી નું મધ્ય બિંદુ ક્યુ. તો આપણે માત્ર નીચેના ત્રિકોણનો ઉપયોગ કરીએ અને મધ્યબિંદુ પ્રમેયનો વિચાર કરીએ તો એ મધ્યબિંદુ પ્રમેય શું કહે છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જ્યારે આપણે રેખાખંડ વડે દોરીએ છીએ તો એ ત્રીજી બાજુને સમાંતર હોય. માટે આપણે શું લખી શકીએ? આપણે લખી શકીએ એસી સમાંતર PQ અને PQ is equal to half of AC. જે નિયમ આપણે નીચેના ત્રિકોણ એબીસી માટે વાપર્યો છે એ જ નિયમ આપણે ત્રિકોણ એડીસી માટે પણ વાપરી શકીએ. અને એમાં પણ આપણે જો SR ને જોડીએ તો આપણે એમ જ લખી શકીએ કે SR એ AC ને સમાંતર છે અને SR નું મૂલ્ય એ AC કરતા અડધું છે. જો કેટલી મસ્ત વસ્તુ અહીંયા આપણને મળી ગઈ. આપણે એવું કહી શકીએ કે PQ સમાંતર SR, એક રેખા એ બીજા રેખાને સમાંતર હોય અને બીજી રેખા ત્રીજી રેખાને સમાંતર હોય તો પહેલી અને ત્રીજી રેખા એ સમાંતર રેખાઓ બને. તો એ પ્રમાણે જોઈએ તો PQ સમાંતર SR. હવે PQ નું માપ AC કરતા અડધું છે, SR નું માપ પણ AC કરતા અડધું છે, તો આપણે લખી શકીએ કે PQ બરાબર SR. અને જો આપણે આ રીતે લખી શકીએ તો આપણે પ્રમેય શીખી ગયા છીએ કે બે રેખાઓ ખંડો સમાંતર હોય અને સમાન હોય. બે રેખાખંડો સમાંતર હોય અને સમાન હોય તો આપણને એનાથી બનતો જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ કેવો મળે? તો આપણે કહી શકીએ કે ચતુષ્કોણ PRS એ સમાંતર બાજુ છે. તો જો આપણું બધું કામ પૂરું થઈ ગયું અહીંયા આગળ. માત્ર આટલી જ વસ્તુ સમજવા જેવી હતી. એટલે મુખ્ય સંકલ્પનાઓ જે હતી આપણા સ્વાધ્યાયના પ્રશ્નમાં એ આ જ હતી. મધ્યબિંદુ પ્રમેય પહેલો અને બીજો સમાંતર રેખા, સમાન અને સમાંતર રેખાખંડ વડે રચાતો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ. એ પ્રમેય પણ આપણે શીખી ગયા છીએ. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન લઈએ છીએ. ત્યાર પછી
પછી આપણે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન લઈએ છીએ. શું કીધું છે એની અંદર કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. એટલે સૌથી પહેલા આપણે એને દોરી દઈએ. આપણે લખી કાઢીએ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે અને સમબાજુ ચતુષ્કોણ હોય તો આપણે એના માટે શું નિશાની વાપરી શકીએ કે સામ બધી બાજુઓ સરખી છે એની. એ બધાના મધ્ય બિંદુઓ PQRS છે. P એ AB નું મધ્ય બિંદુ છે, Q R અને S એને જોડીએ છીએ આપણે. ચલો જોડી દઈએ આપણે એને. અને આપણે એવું સાબિત કરવાનું છે કે PQRS એ લંબચોરસ છે. આપણે એવું સાબિત કરવાનું છે કે PQRS એ લંબચોરસ છે. ચલો જોઈ લઈએ આપણે એને કેવી રીતે સાબિત કરીશું. તો સૌથી પહેલા આપણે વિકર્ણ AC ને દોરીશું. જો આપણે વિકર્ણ AC ને દોરીએ તો આપણને બે ત્રિકોણ, એક ત્રિકોણ ABC અને એક ત્રિકોણ ACD મળે છે. એટલે કે ત્રિકોણ ABC માટે આપણે શું લખી શકીએ? તો એના માટે આપણે લખી શકીએ AC સમાંતર PQ અને PQ is equal to half of AC. એ જ રીતે ત્રિકોણ ADC માટે શું લખી શકીએ? તો કે AC સમાંતર SR અને SR બરાબર 1/2 AC. એનો મતલબ આપણે એવું લખી શકીએ કે PQ સમાંતર SR અને PQ is equal to SR. જે વસ્તુ આપણે પ્રથમ પ્રશ્નમાં કરી, એટલે કે પ્રથમ દાખલા, એ જ વસ્તુ અહીંયા ફરીથી કરી. એટલે આપણને શું થઈ ગયું? તો આપણે આના પરથી સીધું લખી શકીએ કે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પણ આપણે તો એને લંબચોરસ સાબિત કરવાનો છે. તો લંબચોરસની વ્યાખ્યાને થોડી યાદ કરીએ તો એમાં શું કીધું હતું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ખૂણા કાટખૂણા હોય તેને આપણે લંબચોરસ કહીએ છીએ. અને હવે જો થોડુંક યાદ કરીએ, જો થોડા ગુણધર્મો યાદ કરીએ આપણે, અથવા તો આગળનું સ્વાધ્યાય યાદ કરીએ 8.1, તો એની અંદર પણ આપણે એક વસ્તુ સાબિત કરેલી છે. શું? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ચલો આપણે એનો ઉપયોગ કરીએ. તો આપણે જાણીએ છીએ કે જો તે O બિંદુમાં છેદે તો અહીંયા આગળ કાટખૂણો બને. એમ તો ચારે ચાર ખૂણા કાટખૂણા બને, AOD, DOC, COB અને BOA. એમાંથી એક ખૂણો આપણે કાટખૂણો લીધો. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે છે એ તો સમાંતર રેખાઓ છે, અથવા તો આ છે એ પણ સમાંતર રેખાઓ છે. અને સમાંતર રેખામાં એક બાજુનો ખૂણો આપણે અહીંયા લખવું હોય તો આપણે એવું લખી શકીએ. બતાવું તમને કે ભાઈ AC સમાંતર SR, આનો આપણે ઉપયોગ કરીએ છીએ. AC સમાંતર SR જે આપણે ઓલરેડી સાબિત કરેલું છે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. જો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે શું લખી શકીએ કે કોણ AOD એટલે કે આ ખૂણો વત્તા કોણ, અહીંયા ગમે તે નામ આપી દઈએ, E નામ આપી દઈએ આપણે, તો કોણ SEO બરાબર 180. એક જ તરફના અંતઃકોણો છે અને એક જ તરફના અંતઃકોણો હોય તો એ 180 કે એ કેવા થાય? પૂરક થાય.
એમાં એઓડી 90 નો હોય તો કોણ SEO પણ 90 નો થઈ જાય ઓટોમેટિકલી. હવે જો આ 90 નો થાય, આ પણ સમાંતર રેખા તો આ 90 નો થાય. જો એક ખૂણો 90 નો થાય તો અહીંયા પણ 90 નો ખૂણો આવે, અહીંયા પણ 90 નો ખૂણો અને અહીંયા પણ 90 નો ખૂણો આવે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો જો એક ખૂણો કાટખૂણો બને તો એના ઓટોમેટિકલી બધા ખૂણા કાટખૂણા બને. સંકલ્પના માત્ર એક જ યાદ રાખવાની છે કે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક જ તરફના અંતકોણો પૂરક હોય છે. એનો ઉપયોગ કરીએ એટલે બધા જ ખૂણા આપણે કાટખૂણા સાબિત કરી શકીએ અને આ દાખલો પણ આપણે આ રીતે ગણી શકીએ. પ્રશ્ન કંઈક એવો છે કે ABCD લંબચોરસ છે. AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQRS છે. આપણે એવું સાબિત કરવાનું કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. જો આના પેલા કરતા ઊંધું. પેલામાં શું આપેલું હતું? સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ આપેલો હતો. એની આગળનામાં સમબાજુ ચતુષ્કોણ આપેલો હતો અને આપણે સાબિત કરવાનું હતું કે સમાંતર બાજુ છે એટલે કે લંબચોરસ છે અંદર. હવે આપણને ઓલરેડી લંબચોરસ આપેલો છે અને આપણે અંદર સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે. બહુ સહેલું. આ નથી સહેલું કોઈ હોય જ નહીં. જોઈ લઈએ આપણે. માત્ર હિન્ટમાં જ તમને ખ્યાલ આવી જશે. તો ABCD એ લંબચોરસ છે. ABCD લંબચોરસ હોય તો લંબચોરસના વિકર્ણો પણ એકરૂપ હોય છે. લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. જો યાદ રાખીને આપણે લખવું તો લખી શકીએ. શું? કે લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. માટે આપણે શું લખી શકીએ? AC બરાબર BD. AC બરાબર BD આપણે લખી શકીએ. હવે એમણે જે કીધું છે એ સૂચનાનું આપણે પાલન કરીએ. AB નું મધ્યબિંદુ P, BC નું મધ્યબિંદુ Q, R અને S. પછી આપણે એને જોડી દઈએ. આપણે એવું સાબિત કરવાનું છે કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયું. જો આપણે માત્ર ત્રિકોણ ABC લઈએ, ત્રિકોણ ABC માટે, તો P અને Q એ AB અને PQ ના BC ના મધ્યબિંદુ છે. તો મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે આપણે શું કહી શકીએ કે PQ સમાંતર AC અને PQ is equal to half of AC. એ જ રીતે ત્રિકોણ ADC માટે બી લઈએ તો લખી શકીએ SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. એનો મતલબ શું થયું કે PQ અને SR તો સરખા થઈ ગયા. હવે આ બાજુના ત્રિકોણની વાત કરીએ, ABD. ત્રિકોણ ABD માટે વાત કરીએ તો PS સમાંતર BD અને PS બરાબર 1/2 BD. મધ્યબિંદુ પ્રમેય. ત્રિકોણ BCD માટે વાત કરીએ તો એ જ રીતે લખી શકીએ કે QR બરાબર 1/2 BD. પરંતુ આપણે શરૂઆતમાં જ સૌથી પહેલા લખેલું છે AC બરાબર BD. એનો મતલબ શું થયો કે PQ બરાબર SR, PS બરાબર QR અને બધાય સરખા.
અને જો કોઈ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ સરખી હોય તો આપણે એને કહી શકીએ કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. પ્રશ્ન ચોથો, વિદ્યાર્થી મિત્રો, હંમેશા આપણે તમને કીધું છે કે ગણિત જ્યારે પણ આપણે ગણતા હોઈએ ત્યારે પાઠ્યપુસ્તક સાથે રાખવું જોઈએ, જેથી તમે જે કોમેન્ટ લખો છો કે સાહેબ પ્રશ્ન દેખાતો નથી, તો એની અંદર તમે ચોપડીની અંદર પ્રશ્ન જોઈ શકો એમ છો. તો તમામ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ગણિતના લેક્ચર ચાલુ હોય તો પાઠ્યપુસ્તક લઈને બેસશે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC આપેલું છે. ચલો આપણે એને બનાવી દઈએ એ પ્રમાણે. AB સમાંતર DC. BD વિકર્ણ છે, ચલો આપણે એને પણ દોરી દઈએ. BD વિકર્ણ છે. AD નું મધ્ય બિંદુ E છે. E માંથી AB ને સમાંતર રેખા E માંથી AB ને સમાંતર રેખા BC ને F માં છેદે છે. F એ BC નું મધ્ય બિંદુ છે. F એ BC નું મધ્ય બિંદુ છે, આપણે એવું સાબિત કરવું છે. અહીંયા આપણે એક બિંદુ O લઈ લઈએ. અહીંયા આપણે જોઈએ તો જે પ્રમેય 8.10 એટલે કે મધ્ય બિંદુ પ્રમેયનો પ્રતિપ્રમેય હતો, આપણે ખાલી ત્રિકોણ ABD ની વાત કરીએ તો ત્રિકોણ ABD માં એવું કીધેલું છે કે E બિંદુ એ AD નું મધ્ય બિંદુ છે. જો એ મધ્ય બિંદુ હોય અને AB સમાંતર EO હોય તો આપણે કહી શકીએ કે O બિંદુ છે એ B નું મધ્ય બિંદુ છે. કેવી રીતે? એ તો આપણે જાણીએ જ છીએ. કેવી રીતે? પ્રમેય 8.10 પ્રમાણે. હવે આપણે લઈએ ત્રિકોણ BCD. જો BCD લઈએ તો આપણને પક્ષમાં એક વસ્તુ આપેલી છે AB સમાંતર DC. એટલે EF એ પણ DC ને સમાંતર થઈ જાય. જો એ રીતે આપણે લઈએ તો જો O મધ્ય બિંદુ છે BD નું, માટે F એ BC નું મધ્ય બિંદુ છે ઓટોમેટિકલી. તો આ રીતે આપણે મધ્ય બિંદુના પ્રતિપ્રમેયનો ઉપયોગ કરીને આને સાબિત કરી શકીએ. પ્રશ્ન 5, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. આપણે એની આકૃતિ પણ લેતા આવીએ. ચલો ત્યાંથી. જે પ્રમાણે આપણે વાત કરી એમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુ એટલે કે AB નું મધ્ય બિંદુ E,
સીડી નું મધ્યબિંદુ એફ છે. આકૃતિમાં રેખાખંડ એએફ અને સીએફ ને જોડી દીધા છે ઈસી ને. તો આપણે એવું સાબિત કરવાનું છે કે ડીપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી, એટલે કે આખા ડીબી નું 3 ભાગમાં વિભાજન થાય છે. આપણે એવું સાબિત કરવું છે. તો ખરેખર ખૂબ સહેલું છે. આપણે સૌથી પહેલા જે લઈએ છીએ એ આપણો ત્રિકોણ એપી બી લઈએ, પણ એના પહેલા જે લેવાનું છે એને લઈ લઈએ. બરોબર? જે ઓલરેડી આપણે સ્વાધ્યાય 8.1 માં સાબિત કરેલું છે. શું સાબિત કર્યું હતું? કે ભાઈ જો એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું કહી શકીએ કે ભાઈ ઈ અને એફ એ એબી અને સીડી ના મધ્ય બિંદુ હોય તો AECF એ પણ સમાંતર બાજુ થાય. એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવી રીતે? તો કે ભાઈ સરખા હતા ને અડધા અડધા કરી નાખ્યા અને પછી સમાંતર તો છે જ અને સમાન છે, માટે AECF એ શું થઈ જશે? એ આપણને સમાંતર બાજુ મળશે. અને જો સમાંતર બાજુ મળે તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એપીબી માં એપી સમાંતર EQ. એપી સમાંતર EQ. જો EA AB નું મધ્ય બિંદુ છે તો Q પણ PB નું મધ્ય બિંદુ થાય. માટે આપણે શું લખી શકીએ? PQ બરાબર QB. PQ બરાબર QB લખી શકીએ. આપણે એના પરિણામ 1 આપી દઈએ છીએ. હવે આપણે નવી સ્લાઇડ્સ પર જઈએ છીએ અને આકૃતિ આપણે જૂની સ્લાઇડની પાછી લાવી દઈએ. અને હવે આપણે જે લઈએ છીએ એ કંઈક એ રીતે લઈએ છીએ કે હવે આપણે આ ત્રિકોણને લઈએ છીએ DQC. તો શું લખીએ? ત્રિકોણ DQC માટે તો આપણે લખી શકીએ PF સમાંતર QC. કારણ કે આપણે ઓલરેડી સાબિત કરી દીધું છે કે AECF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે ઓટોમેટિકલી આ બંને સમાંતર રેખાઓ થઈ જાય. જો F એ BC નું મધ્ય બિંદુ છે તો પ્રમેય અનુસાર P એ DQ નું મધ્ય બિંદુ છે, એટલે કે DP બરાબર PQ. અને આગળ આપણે સાબિત કર્યું PQ બરાબર QB. એનો મતલબ શું થયો? આ બંને પરિણામની સરખામણી કરીએ તો DP બરાબર PQ બરાબર QB, એટલે કે વિકર્ણ BD એ 3 ભાગમાં વિભાજિત થાય છે. તો છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ આજનો. અને
તમે બધા તૈયાર થઈ ગયા છો ને આવતીકાલ માટે? તમને ખબર છે આવતીકાલે શું છે? પરીક્ષા. તો તૈયારી કરજો. આ જ પ્રકરણમાંથી બધું પૂછેલું છે. બરાબર? શું કીધું છે? ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે. ચલો આપણે બનાવી દઈએ એ પ્રમાણે. ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે એટલે સી અહીંયા મૂકી દીધો. એબી શું થઈ ગયું? કર્ણ બની ગયો. એબી ના મધ્યબિંદુ એમ માંથી એટલે એબી નું એક મધ્યબિંદુ એમ પણ આપણે લેવું પડે. માંથી પસાર થતી ને બીસી ને સમાંતર રેખા એટલે બીસી ને સમાંતર આપણે રેખા બી દોરી દઈએ. એ એસી ને ડી માં છેદે છે તો સાબિત કરો કે ડી એ એસી નું મધ્યબિંદુ છે. પ્રમેય સીધું જ લખી નાખવાનું છે. શું? તો કે પ્રમેય અનુસાર ત્રિકોણ એબીસી માં એમ એ એબી નું મધ્યબિંદુ છે અને એમડી સમાંતર બીસી છે માટે ડી એ એસી નું મધ્યબિંદુ છે. ચલો પહેલો પોર્શન પૂરો થઈ ગયો. ખાલી લખવાનું જ હતું પ્રમેયને યાદ કરીને. એમડી લંબ એસી એટલે કે અહીંયા ચલો અહીંયા તો કાટખૂણો છે જ આપણને આપેલો છે. આપણને કાટખૂણો આપેલો જ છે તો આપણે શું લખી શકીએ? બીસી સમાંતર એમડી એ આપણને આપેલું છે. ડીસી એ છેદિકા છે એટલે કે કોણ ડીસીબી વત્તા કોણ સીડીએમ બરાબર 180. કેમ? એક જ તરફના અંતઃકોણો છે અને જો એક જ તરફના અંતઃકોણો હોય તો એક ખૂણો જો 90 નો બનતો હોય ડીસીબી વત્તા ખૂણો સીડીએમ બરાબર 180 માટે ખૂણો સીડીએમ બરાબર 90. એનો મતલબ શું થયો કે ભાઈ અહીંયા આગળ પણ આપણને કાટખૂણો મળે છે અને કાટખૂણો મળે તો આપણે સાબિત કરી દીધું એમડી લંબ એસી. હવે આપણે જે સાબિત કરવાનું છે સીએમ એમએ અને એ એબી કરતા અડધા છે. સીએમ અને એમએ સરખા છે. ચલો જોઈ લઈએ. એના માટે આપણે શું કરીશું તો આપણે રચના દોરવી પડશે એટલે કે સીએમ ને જોડી દીધા. ચલો સીએમ ને જોડ્યા પછી આપણે વિચારીશું કેવી રીતે. વિચારવું એ બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે સૌથી પહેલા સાબિત કર્યું કે ડી એ એસી નું મધ્યબિંદુ છે. એનો મતલબ શું થયો કે ભાઈ આ બાજુ અને આ બાજુ સરખી છે. કેમ? કારણ કે ડી એ એસી નું મધ્યબિંદુ છે. પછી બીજો મુદ્દો શું હતો? જો એક બાજુ કાટખૂણો બનતો હોય તો આ બાજુ પણ કાટખૂણો બને. કેમ? કે તો રેખીય જોડના ખૂણા છે. એક ખૂણો કાટખૂણો તો બીજો કાટખૂણો બને જ. અને આ જે બાજુ છે ડીએમ એ બંનેમાં સામાન્ય છે. તો યાદ આવી ગયું ને? બાખુબા પ્રમાણે આપણે શું કરી શકીએ? ત્રિકોણ એડીએમ એકરૂપ ત્રિકોણ સીડીએમ થાય. અને જો એવું થાય તો સિમ્પ્લિસિટી થી એમ બરાબર સીએમ. જો થઈ ગયું આપણું કામ. અને આપણે ઓલરેડી જાણીએ છીએ કે ભાઈ એમ મધ્યબિંદુ છે માટે એના બરાબર 1/2 એબી લખી શકાય. તો આ રીતે આપણે સંપૂર્ણ ચતુષ્કોણ પૂર્ણ કરેલ છે અને આપણે એવી અપેક્ષા રાખીએ કે જે સ્વાધ્યાય મેં તમને ગણાવ્યા છે એ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો, આ વિડીયોને જોશો અને ત્યાર પછી આવતીકાલની પરીક્ષાની તૈયારી કરશો. બેસ્ટ ઓફ લક. બાય બાય.